નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ફરીવાર ઘટી શકે છે। મિત્રો, મોદીજી ત્રીજી વાર સરકાર બનાવી રહ્યા છે ત્યારે તેમણે પેટ્રોલિયમ મંત્રીનું પદ ફરી એકવાર હરદીપસિંહ પુરીને આપ્યું અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત પણ કરી દીધી છે। તેમનું મિત્રો કહેવું એવું છે કે આ વખતે સરકાર જે છે તે પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે અને જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે। જો કે મિત્રો સરકારનો આ મામલે કેવો રિસ્પોન્સ આવે છે તે પણ અગત્યનું છે। સરકાર મિત્રો વહેલી તકે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લઈ લેશે તો મિત્રો ગ્રાહકોને ફાયદો થઈ શકે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। આ અંગે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે। ત્યારબાદ જોઈ લઈએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, તારીખો જાહેર। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા દરેક કિસાન ભાઈઓ અને ખેડૂત ભાઈઓ માટે ખુશીના રાહતના સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો 18 જૂને એટલે કે આવનારી 18 તારીખે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે। કેન્દ્રમાં મિત્રો સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ જ પ્રધાનમંત્રી મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને આ પ્રવાસની સાથે જ મિત્રો તે 18 તારીખે 18 જૂને દેશના કરોડો ખેડૂતોને મિત્રો જે છે તે 2000 રૂપિયાનો હપ્તો આપશે અને દેશના લાખોથી કરોડો રૂપિયાનો ફાયદો જે છે તે મિત્રો ખેડૂતોને થવાનો છે। દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે। ખેડૂતો લગભગ મિત્રો 2 મહિનાથી હપ્તાની રાહ જોઈને બેઠા હતા, તો મિત્રો આ હવે રાહની ઘડી અંત આવી ચૂક્યો છે અને 18 તારીખે તમારા ખાતાની અંદર આ હપ્તો આવી જશે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચૂંટણી બાદ દેવા માફી અંગે મોટી જાહેરાત। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ જોઈએ તો 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 દરમિયાન મિત્રો આ આંકડાઓ દેખાઈ રહ્યા છે। તેમાં મિત્રો કુલ 98,285 કરોડ રૂપિયાની લોન મિત્રો ખેડૂતોએ લીધેલી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ દરેક ખેડૂતોની માથે લોન તો અત્યારે જોવા તમને મળશે જ। સીધો અર્થ મિત્રો તેનો એવો થાય છે કે દરેક ખેડૂતોની માથે અત્યારે લોન જોવા મળી રહી છે અને સરેરાશ જોઈએ તો લગભગ ગુજરાતના દરેક ખેડૂતોની ઉપર સરેરાશ 2,63,000 રૂપિયાથી વધારાનું દેવું છે। અત્યારે મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે અને ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરે, દરેક ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જશે અને 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આઝાદ થઈ જશે દેવામાંથી। જો માત્ર 2 લાખ રૂપિયાની પણ લોન માફ કરે તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાં ભારમાંથી દેવું છે મિત્રો તેના ભારમાંથી રાહત મળે તે માટે લગાતાર ખેડૂતો માંગણી કરે છે, પરંતુ સરકાર તરફથી કોઈ એવો રાહત ભર્યો જવાબ મળતો નથી। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો સારો વરસાદ ક્યારે આવશે, આંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે। તે મુજબ જોઈએ તો મિત્રો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે તેવું આંબાલાલે જણાવી દીધું। 9 થી લઈને 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે। આથી ગુજરાતમાં 17 તારીખથી લઈને 19 જૂન વચ્ચે વરસાદી માહોલ બનશે અને વરસાદ જોવા મળશે। તેમજ ગુજરાતમાં આગામી તારીખ 22 થી લઈને 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્ર શરૂઆત થાય છે, તો આ આદ્રા નક્ષત્રની અંદર કડાકા ભડાકા સાથે નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ જોવા મળશે। જુલાઈ મહિનાની વાત કરીએ એટલે કે આવનારા મહિનાની વાત કરીએ તો આવનારા મહિનાની 5 થી લઈને 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। આ સિવાય મિત્રો 11 જુલાઈથી લઈને 13 જુલાઈ વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ફરી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને કડાકા ભડાકા સાથે ફરી એકવાર વરસાદ જોવા મળશે। તો મિત્રો આંબાલાલે આગામી 1 મહિના સુધીનું વરસાદી માહોલ કેવો રહેશે તેની આગાહી કરતા જણાવી દીધું છે અને તેમણે જે તારીખો આપી છે તે તારીખ વચ્ચે મિત્રો વરસાદ તમને જોવા મળશે।
ત્યારબાદ 5 લાખથી વધારે દીકરીઓને મળશે મોટો લાભ। મિત્રો, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાના નવા શૈક્ષણિક સત્રોના નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે। અત્યાર સુધીમાં મિત્રો ધોરણ 10 થી લઈને ધોરણ 12 ની 5 લાખથી વધારે વિદ્યાર્થીનીઓએ આ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। મિત્રો, તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત સરકાર 25,000 રૂપિયાની નાણાકીય સહાય દીકરીઓને ભણવા માટે આપવામાં આવે છે। નમો લક્ષ્મી યોજનાનું નામ છે મિત્રો, અને આ યોજનાની અંદર 25,000 રૂપિયા સુધીની સીધી સહાય જે છે તે દીકરીઓને આપવામાં આવે છે, જેથી કરીને દીકરીઓ આગળ ભણી શકે। તો મિત્રો, જો તમારી ઘરે પણ દીકરી હોય અને તે અભ્યાસ કરતી હોય તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો। 5 લાખથી વધારે દીકરીઓએ મિત્રો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, તેમને મિત્રો આ સહાય મળી જશે। ત્યારબાદ મોદી સરકારનું નવું બજેટ જાહેર થશે। મિત્રો, મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, આજથી 4 મહિના પહેલા। પરંતુ મિત્રો, હવે નવી સરકાર બની છે અને ખાસ એનડીએની સરકાર બની છે, તો હવે નવી સરકારનું સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવશે। એવામાં મિત્રો અપેક્ષા છે કે સરકાર જે છે તે 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરશે। મિત્રો, ખાસ તમને જણાવી દઈએ જે ફેબ્રુઆરી મહિનાની અંદર વચગાળાનું બજેટ રજૂ થયું હતું, ત્યારબાદ હવે નવી સરકાર બની છે તો નવું બજેટ રજૂ કરવામાં આવશે। અને જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું હતું વચગાળાનું, ત્યારે મિત્રો લોકો જે છે તે બજેટથી ખુશ નહોતા, કારણ કે લોકોને જે બજેટની અંદર અપેક્ષાઓ હતી તે તેમાં પૂરી નથી થઈ। ખાસ કરીને ખેડૂતોની એવી અપેક્ષા હતી કે બજેટની અંદર ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ શકે, પરંતુ તેવી કોઈ નથી થઈ। લોન માફી અંગે પણ બજેટમાં કોઈ વાત નહોતી થઈ, પરંતુ હવે ખેડૂતોની એવી અપેક્ષા છે કે આ દરેક વાત જે છે ત્યાં મુખ્ય બજેટ જે હવે આવનારી 1 જુલાઈએ રજૂ થવાનું છે તેની અંદર આ વાત સમાવેશ કરવામાં આવી શકે છે। ત્યારબાદ જોઈએ તો અંબાલાલની ભયંકર મોટી આગાહી। મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ઝેરીલા સાપના ઉદ્ભવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે અંબાલાલે। મિત્રો, આગાહીકાર અંબાલાલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદ આવવાનો છે। આવી સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપોનો ઉપદ્રવ વધશે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ખાસ કરીને મિત્રો 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતા છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વરસાદ એવો આવવાનો છે જેનાથી સાપો જે છે તેનો મિત્રો પ્રકોપ વધવાનો છે, અને ખેડૂતોને મિત્રો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ જે છે તે આ સમયગાળા દરમિયાન એટલે કે 15 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં વધી શકે છે। ત્યારબાદ જોઈ લઈએ તો આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો બાળકો માટે। મિત્રો, રાજ્યની 54,000થી વધારે શાળાઓની અંદર પડેલું 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતા આજે તારીખ 13 જૂનને ગુરુવારથી મિત્રો વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। તારીખ 27, 28 અને 29મી જૂન આ 3 દિવસ દરમિયાન મિત્રો શાળા પ્રવેશોત્સવ યોજાશે। ઉનાળુ વેકેશન દરમિયાન મિત્રો સુમસાન રહેલા શાળાઓના કેમ્પસ 1.15 કરોડથી વધારે વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગુંજી ઉઠશે। હવે મિત્રો તમારી શેરીઓ જે છે તે શાંત પડી જશે, કારણ કે બાળકોના વેકેશન ખુલી ગયા છે। આ વખતે મિત્રો રાજ્યની તમામ શાળાઓમાં 27, 28 અને 29મી જૂન એમ 3 દિવસ ટોટલ આ 3 દિવસ દરમિયાન પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે। અને તમને મિત્રો જણાવી દઈએ કે બાળકોનું આ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, એટલે કે નવા ધોરણમાં દરેક બાળકો પ્રવેશશે, તો બાળકો જે છે તે મિત્રો કારકિર્દીના નવા વર્ષમાં ઘણી સફળતાઓ પ્રાપ્ત કરે તેવી મિત્રો તેમને શુભેચ્છા। વધુમાં મિત્રો ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું 4 દિવસ આ વખતે વહેલું તો પ્રવેશ કરી ચૂક્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ એવી આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતના ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ જશે। એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું છે, પરંતુ તેની સાથે જ ચોમાસું નિષ્ક્રિય બની જશે। આ વર્ષે મિત્રો 2 થી 3 વખત આ ચોમાસું નિષ્ક્રિય બન્યું છે। સૌથી પહેલા તો મિત્રો ચોમાસું જે છે તે અંદમાન અને નિકોબાર પર, ત્યારબાદ મિત્રો કેરળ અને પછી હવે મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસ મિત્રો આ ચોમાસું નિષ્ક્રિય બની રહ્યું છે। એનો મતલબ એવો થાય છે કે મિત્રો ચોમાસું ગુજરાતમાં આવી તો ગયું છે, પરંતુ હવે ગુજરાતમાં વિરામ લેશે અને 2 થી 4 દિવસ બાદ જ મિત્રો વરસાદ લઈને આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે પરેશ ગોસ્વામી દ્વારા। અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે। 13 તારીખથી લઈને મિત્રો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે, એટલે કે વરસાદ બંધ થઈ જશે, અને ત્યારબાદ મિત્રો જે છે તે 17 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે। 16 થી 17 તારીખ આસપાસ મિત્રો ફરીથી ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આગળ વધે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે, અને તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે।
ત્યારબાદ આંબાલાલનું ખેડૂતોને મોટું નિવેદન. મિત્રો આંબાલાલે ચોમાસાને લઈને જે ચોમાસાનો બ્રેક અત્યારે સર્જાયો છે, ચોમાસું નિષ્ક્રિય થયું છે, તેને લઈને ખેડૂતોને સલાહ આપી છે અને નિવેદન પણ આપ્યું છે. ખાસ કરીને મિત્રો આંબાલાલ એવું જણાવી રહ્યા છે કે 21 જૂન બાદ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શરૂઆત થશે. અત્યારે મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. 7 જૂનથી જ મૃગશીર્ષ નક્ષત્ર બેસી ગયું તેવું આંબાલાલે જણાવ્યું અને આ નક્ષત્રની અંદર વરસાદ થાય તો તે સારું ગણવામાં નથી આવતું. જો મિત્રો અત્યારે આ નક્ષત્રની અંદર વરસાદ પડે છે તો ખેડૂતોના પાકમાં રોગની શક્યતા વધી જાય છે અને હજુ મિત્રો ગરમી અકળાવનારી પડશે, ત્યારબાદ જ વરસાદ આવશે તેવું આંબાલાલે જણાવ્યું. અને આ ગરમી જે પડશે તેનાથી ખેડૂતોને ફાયદો જ થશે, કારણ કે જે હવે ગરમી પડશે તેનાથી કૃષિ પાક સારી રીતે બનશે અને જે મિત્રો જીવાત હોય છે તે પણ આ ગરમીને લીધે પાકની અંદર જોવા નહીં મળે. વધુ ગરમીથી મિત્રો પાકમાં જે જીવાત પડે છે તે પણ ઓછી થઈ જશે અને ત્યારબાદ 21 જૂન બાદ મિત્રો ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે તેવું આંબાલાલ પટેલે કહી દીધું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ફરી એકવાર ફસાયો લોનમાં. મિત્રો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતો ઉપર બેંકોનું 82,000 કરોડ કરતાં પણ વધારે કર્જ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,000 કરોડથી વધારો થયો છે. બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવાની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અત્યારે ટોપ 3માં જોવા મળ્યા છે. ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના દેશના અન્ય ખેડૂતો જે છે તેની માટે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન દરેક ખેડૂતોનો અત્યારે લોન અથવા તો મિત્રો દેવું છે તે જ મિત્રો અત્યારે બની રહ્યો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે. આ માટે મિત્રો ઘણા ખેડૂતોએ આંદોલનો પણ ઘણા કર્યા છે. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદ આવી જાય છે અથવા તો અતિવૃષ્ટિ થઈ જાય છે, વાવાઝોડા આવી જાય છે, આવા અનેક કારણોસર ખેડૂતો જે છે તે બેંકોમાંથી લીધેલી લોન પાછી આપી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી આના કારણે થાય છે. ખેડૂત જે છે તે મિત્રો વર્ષ બગડતું હોવાથી લીધેલી લોન પાછી નથી આપી શકતો અને અંતમાં મિત્રો સરકાર પાસે માંગણી કરે છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરી આપે, છતાં મિત્રો સરકારે આજ સુધી ખેડૂતોનું સાંભળ્યું નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા જ ગુજરાતીઓ પરેશાન. મિત્રો ગૃહિણીઓના માથે અત્યારે વધુ એક મોંઘવારીનો માર પડી ગયો છે, કારણ કે મિત્રો ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં અત્યારે વધારો થયો છે. જેમાં 20 રૂપિયાએ કિલો મળતા હતા ટમેટા, તેનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો થયો છે. આ અંગે મિત્રો વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેથી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે અત્યારે સવાલ ઊભો થયો છે. જોકે મિત્રો ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે અને સાથે જ મિત્રો ટામેટાની સાથે જ અન્ય શાકભાજીમાં પણ ભાવ વધારો જોવા મળ્યો. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટિંડોળા જેવા મિત્રો શાકભાજીના ભાવ અત્યારે પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. શાકભાજીના ભાવમાં મિત્રો વધારો થતા ગૃહિણીઓનું બજેટ અત્યારે ખોરવાયું છે, કારણ કે આપણે જણાવી દઈએ કે જે શાક પહેલા 1.5 થી 2 કિલો લેતી હતી સ્ત્રીઓ, તે મિત્રો અત્યારે હવે માત્ર 250 થી 500 શાકભાજી જ મિત્રો સ્ત્રીઓ જે છે તે ખરીદી રહી છે. તમને જણાવી દઈએ કે 2 થી 3 દિવસ પહેલા જ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો, ત્યારબાદ દહીંના ભાવમાં વધારો થયો અને અત્યારે હવે મિત્રો શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હોવાથી સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો વીમા વગર વાહનો ચલાવશો તો હવે જેલ થશે. મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માત અત્યારે વધી રહ્યા છે, તો તેવા જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે મિત્રો ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દેવામાં આવ્યું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી છે. આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. વીમા અંગે મિત્રો નવા નિયમ અનુસાર જોઈએ તો પહેલી વાર તમારી ઉપર જો અપરાધ આવો થાય છે તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે અને મિત્રો ભૂલ્યા વગર તમારે આ કામ કરી લેવાનું છે. સાથે તમને જણાવી દઈએ જો બીજી વાર ભૂલ થાય છે તો તમને 3 મહિનાની જેલ સાથે જ 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો મિત્રો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ અથવા તો વીમો ખતમ થઈ ચૂક્યો હોય તો મિત્રો તેને ફરીથી રિન્યુ કરી લેજો, તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીતર મિત્રો આ ભૂલ તમને ભારે હવે પડી શકે છે.
ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, મોટી જાહેરાત આવી છે. જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે પણ સરકારમાંથી મળનાર મફત રેશન યોજનાનો લાભ લ્યો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ છે. મોદી સરકારે મિત્રો પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી દીધી છે. સરકાર તરફથી મિત્રો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવાની તારીખને ફરી એકવાર વધારી દેવામાં આવી છે. આ વખતે મિત્રો સરકાર તરફથી તેમાં 3 મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો છે. પહેલા મિત્રો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ એ 30 જૂન હતી, જેને હવે વધારીને મિત્રો 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી મિત્રો તેને નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારા પાસે રાશન કાર્ડ હોય અને તમે તેને આધાર કાર્ડ સાથે લિંક ના કર્યું હોય તો 3 મહિનાનો હજુ સમય વધારે મળશે. 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવી લેજો. સાથે જ મિત્રો તમને જણાવી દઉં કે 14 જૂન સુધીમાં આધાર કાર્ડને મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. તેને માત્ર હવે 2 થી 3 દિવસનો સમય બચ્યો છે. તો જો તમે આધાર કાર્ડને મફત અપડેટ કરાવવા માંગતા હોય તો આ 2 દિવસની અંદર જ કરાવી લેજો. 14 જૂન બાદ મિત્રો આધાર કાર્ડને જો તમારે અપડેટ કરાવવું હશે તો તેની માટે તમારે અલગથી પૈસા ભરવા પડશે.